પવિત્ર રમજાન માસમાં દાઉદી વોરા સમાજના લોકો દ્વારા 1 માસ સુધી રોજા રાખી ઇબાદત કરવામાં આવી હતી। ભરૂચ કોટ પારસીવાડ વિસ્તારમાં વસતા દાઉદી વોરા સમાજના લોકોએ રમજાન ઈદની વિશેષ નમાઝ અદા કરી એકબીજાને રમજાન ઈદની શુભકામનાઓ પાઠવી હતી। પવિત્ર રમજાન માસમાં દાઉદી વોરા સમાજના લોકો દ્વારા 1 માસ સુધી રોજા રાખી ઇબાદત કરવામાં આવતી હતી। ભરૂચ કોટ પારસીવાડ વિસ્તારમાં વસતા દાઉદી વોરા સમાજના લોકોએ રમજાન ઈદની વિશેષ નમાઝ અદા કરી એકબીજાને રમજાન ઈદની શુભકામનાઓ પાઠવી હતી। ભરૂચના કોટ વિસ્તારમાં વોરા સમાજના લોકોએ ભેગા થઈ એકબીજાને રમજાન ઈદની મુબારકબાદી પાઠવી હતી। સાથે સાથે નાના નાના ભૂલકાઓએ તેઓના વિસ્તારમાં લાગેલા નાનકડા મેળામાં ઈદના દિવસને હર્ષોલ્લાસ સાથે મનાવ્યો હતો। સાથે જ દૂધ સેવૈયા આરોગી એકબીજાને મુબારકબાદી પાઠવી હતી। આ પ્રસંગે સામાજિક કાર્યકર મોઝમભાઈએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આજે દાઉદી વોરા સમાજ અમારા રસૂલ ઇલ્લા તાલાઓ શરીફના ફરમાન મુજબ ઈદ મનાવીએ છીએ। આજે અમે ગરમીમાં 15 કલાકના એક એવા 30 રોજા પૂર્ણ કર્યા છે। આ પ્રસંગે અમે 30 દિવસ રોજો રાખી 5 ટાઈમની નમાઝ અદા કરી દાન ધર્મ કર્યા અને આજે ઈદ મનાવી છે। સાથે આગામી 2-3 દિવસમાં મુસ્લિમ સમાજની ઈદ આવશે તે માટે પણ તેમણે તમામ મુસ્લિમ બિરાદરોને પણ શુભકામનાઓ પાઠવી હતી। मैं मौज़म इब्राहिमभाई बॉम्बेवाला दाऊदी वोहरा समाज हमारा रमज़ान महीना 30 दिवसनी इबादत बाद आज ईदનો प्रसंग અમે ઉજવીએ છીએ। આ પ્રસંગે અમે સમગ્ર આલમના દાઉદી વોહરા સમાજને ઈદ મુબારક આપના માધ્યમથી આપીએ છીએ અને 2 દિવસ બાદ સમગ્ર મુસ્લિમ સમાજના લોકોની પણ ઈદ હોય એને આપના માધ્યમથી એ લોકોને બી અમે ઈદ મુબારક કહીએ છીએ। અને જે બીજા દેશોના અંદર જે અત્યારે હાલ યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે તો આ મોકા પર આપને દરેક જગ્યાએ અમન અને શાંતિ થાય અને દરેક દેશના અંદર લોકો ખુશ રહે એવી આજના ઈદના દિવસે આપ સૌને અમે મુબારકબાદી પાઠવીએ છીએ।